આપણે બધા સામાન્ય રીતે એવું જ માનીએ છીએ કે ગુસ્સો એ આપણી સૌથી મોટી નબળાઈ છે. એટલે એક એવી ખરાબ આદત જેને આપણે કોઈક રીતે સુધારવી જોઈએ. પણ શું તમને ખબર છે કે હજારો વર્ષ જૂની ભગવદ્ ગીતા અને આજનું આધુનિક ન્યુરોસાયન્સ આ બંને એ બાબતે સંપૂર્ણપણે સહમત છે કે ગુસ્સો એ માત્ર કોઈ સાદી લાગણી નથી. રાઈટ. બિલકુલ. ખરેખર તો તે તમારા મગજમાં ચાલતું એક બહુ જ પાવરફુલ કેમિકલ હાઇજેક છે. સાચી વાત છે. અને મોટાભાગના લોકો ગુસ્સાને માત્ર એક રિએક્શન તરીકે જ જુએ છે. પણ જો આપણે તેના મૂળમાં જઈએ ને તો આ એક એવી જટિલ પ્રક્રિયા છે જે સેકન્ડના અમુક ભાગમાં જ આપણા આખા શરીર અને મગજની સિસ્ટમને પોતાના કંટ્રોલમાં લઈ લે છે. ઓ વાહ. અને આજના આ ડીપ ડાઇવનો વિષય બરાબર આ જ છે. આપણી પાસે ભગવદ્ ગીતાના પ્રાચીન જ્ઞાનથી લઈને લેટેસ્ટ સાયકોલોજી અને ન્યુરોસાયન્સની નોટ્સનો આખો ખજાનો છે. હા, અને આ એક બહુ જ અગત્યની ચર્ચા થવાની છે. તે એક નિયંત્રિત શક્તિમાં બદલી શકીએ. બરાબર. તો ઠીક છે, ચાલો આને વિગતવાર સમજીએ. રોજબરોજની લાઈફમાં નાની નાની વાતોમાં આપણને ગુસ્સો આવી જતો હોય છે. પણ આપણે ભાગ્યે જ એના મૂળ કારણો વિશે વિચારીએ છીએ. સાવ સાચી વાત છે. એટલે જ આ સોર્સિસ બહુ મહત્વપૂર્ણ છે. કારણ કે આ કોઈ ઉપર છેલ્લી વાત નથી. આ મન અને શરીર બંનેને અસર કરતી એક ઊંડી પ્રક્રિયા છે. રાઈટ. તો ચલો સૌથી પહેલા એ સમજીએ કે આ ગુસ્સાની શરૂઆત ખરેખર ક્યાંથી થાય છે. સોર્સ મટીરિયલ કહે છે કે ક્રોધ ક્યારે શૂન્યાવકાશમાંથી નથી આવતો. એના મૂળમાં હંમેશા અપૂર્ણ કામ એટલે કે પૂરી ન થયેલી ઈચ્છા હોય છે. બિલકુલ. સાયકોલોજીની ભાષામાં કહીએ તો આખી પ્રોસેસની શરૂઆત અપેક્ષા એટલે કે એક્સપેક્ટેશન્સથી થાય છે. આપણા મનમાં એક પૂર્વધારણા હોય છે કે દુનિયાએ અથવા આપણી આસપાસના લોકોએ કઈ રીતે વર્તવું જોઈએ. જ્યારે વાસ્તવિકતા એ અપેક્ષા સાથે મેચ નથી થતી ત્યારે સૌથી પહેલા નિરાશા જન્મે છે. એટલે ફ્રસ્ટ્રેશન. ફ્રસ્ટ્રેશન. પણ અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે નિરાશા એ ગુસ્સો નથી. તો પછી ગુસ્સો ક્યારે બને છે? નિરાશા ક્રોધમાં ત્યારે જ કન્વર્ટ થાય છે જ્યારે તેમાં અહંકાર એટલે કે ઈગો એડ થાય છે. અચ્છા. અહંકાર પેલી નિરાશાને વ્યક્તિગત બનાવી દે છે. મને કેવી રીતે આવું કહ્યું, બસ ત્યાંથી જ. એક મિનિટ, આ વાત જરા પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજવા જેવી છે. હું વિચારતી હતી કે ધારો કે આપણે કોઈ રેસ્ટોરન્ટમાં જમવાનું મંગાવ્યું હોય. અને બીજું જ કંઈક આવી જાય. હવે માત્ર ભૂલ સ્વીકારવાને બદલે આપણો અહંકાર વચ્ચે આવે છે અને વિચારે છે કે મારી સાથે આવું કેમ થયું. એક્ઝેક્ટલી. અને શું ત્યાંથી જ ગુસ્સો શરૂ થાય છે? અહીં જે સૌથી આકર્ષક બાબત છે તે એ છે કે અહંકાર કેવી રીતે એક સામાન્ય નિરાશાને વ્યક્તિગત અપમાનમાં ફેરવી નાખે છે. રાઈટ. જો માત્ર નિરાશા હોત તો તમે વેઇટરને શાંતિથી કહી શક્યા હોત કે ભાઈ ડિશ બદલી આપો. સાચી વાત છે. પણ અહંકાર એક વાર્તા બનાવે છે કે શું આ લોકો મને સાવ બેવકૂફ સમજે છે, આ મારું અપમાન છે. જ્યારે મારી ઈચ્છા પ્રમાણે ન થાય ત્યારે જ આ તીવ્ર ભાવના જન્મે છે. વાહ, આ ખરેખર બહુ જ સચોટ વાત કરી. એટલે મૂળમાં બે જ વસ્તુ છે, કામ અને અહંકાર. બિલકુલ. ઓકે, આ તો થઈ આંતરિક પ્રક્રિયાની વાત. પણ આપણે પ્રાચીન શાસ્ત્રો અને આધુનિક વિજ્ઞાનના કનેક્શન વિશે જે વાત કરવાના છીએ એ ખરેખર બહુ જ રસપ્રદ છે. એ બહુ જ ડીપ કનેક્શન છે. સોર્સમાં ભગવદ્ ગીતાની એક આખી ચેઇન એટલે કે શ્રેણી આપી છે કે વ્યક્તિ પહેલા કોઈ વિષય પર ચિંતન કરે છે, પછી તેમાંથી આસક્તિ થાય છે, આસક્તિમાંથી કામ એટલે કે ઈચ્છા જન્મે છે, અને ઈચ્છા પૂરી ન થાય એટલે ક્રોધ આવે છે. રાઈટ. પછી ક્રોધમાંથી મોહ ઊભો થાય છે, જેનાથી સ્મૃતિ ભ્રંશ થાય છે, અને છેલ્લે બુદ્ધિનો નાશ થાય છે. બિલકુલ. અને આ જ વસ્તુને આધુનિક વિજ્ઞાનમાં બહુ સરસ રીતે સમજાવી છે. ન્યુરોસાયન્સ આને શું કહે છે? આધુનિક વિજ્ઞાન આને એમિગડાલા હાઇજેક કહે છે. મેં આના વિશે નોટ્સમાં વાંચ્યું છે, પણ આ એમિગડાલા ખરેખર શું છે? આપણા મગજમાં એક ભાગ છે એમિગડાલા. જ્યારે પણ એને કોઈ ખતરો અથવા થ્રેટ અનુભવાય છે ને ત્યારે તાત્કાલિક પ્રતિક્રિયા આપે છે. એ વિચારવાનો સમય જ નથી લેતો. પરિણામ એ આવે છે કે આપણું લોજિક એટલે કે તર્ક બંધ થઈ જાય છે અને સીધો ઇમોશનલ વિસ્ફોટ થાય છે. અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. કારણ કે ગીતામાં જેને બુદ્ધિનો નાશ કહ્યો છે, વિજ્ઞાન તેને જ તર્ક બંધ થવું કહે છે. એક્ઝેક્ટલી.
મતલબ કે હજારો વર્ષો પહેલા લખાયેલી વાત અને આધુનિક ન્યુરોસાયન્સ એકદમ મળતા આવે છે. આ તો અદ્ભુત કહેવાય. હા, અને આ શારીરિક પ્રતિક્રિયાઓ પણ સમજવા જેવી છે. જ્યારે આ હાઇજેક થાય ત્યારે શરીરમાં હોર્મોન્સ બદલાય છે. એટલે શું થાય એક્ઝેક્ટલી? શરીરમાં એડ્રેનાલિન વધે છે, હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર અચાનક વધી જાય છે. આખું શરીર એક રીતે ફાઇટ મોડમાં જતું રહે છે. બાપ રે! અને આ હોર્મોન્સની વધઘટ અને ફાઇટ મોડને કારણે જ વ્યક્તિની વિચારવાની ક્ષમતા નાશ પામે છે, જેને ગીતા બુદ્ધિનો નાશ કહે છે. રાઈટ. આ તો બહુ જ ડેન્જરસ પ્રોસેસ છે. હવે મને એ સમજાવો કે જ્યારે મગજ સંપૂર્ણપણે હાઇજેક થઈ ગયું છે તો તે ક્રોધ બહાર કેવી રીતે આવે છે? કારણ કે દરેક વ્યક્તિ તો કંઈ બૂમાબૂમ નથી કરતી. અમુક લોકો તો સાવ ચૂપ થઈ જાય છે. બહુ સાચો પોઈન્ટ પકડો તમે. સોર્સ મટીરિયલમાં ક્રોધના 4 અલગ-અલગ ચહેરાઓ બતાવ્યા છે. અચ્છા, 4 પ્રકાર છે. હા. પહેલો પ્રકાર છે તીવ્ર ક્રોધ, એટલે કે એક્સપ્લોઝિવ એંગર. ચીપલું તરત ફાટી પડે. સીધી બૂમાબૂમ કરવી, કંટ્રોલ ગુમાવવો, આના લક્ષણોમાં આંખો લાલ થવી, એ બધું શામેલ છે. અને આમાં કંટ્રોલ ગુમાવ્યા પછી તરત પસ્તાવો પણ થાય છે. રાઈટ, એ તો બહુ કોમન છે. બીજો પ્રકાર છે દબાયેલ ક્રોધ, એટલે કે સપ્રેસ્ડ એંગર. આમાં બહારથી કશું ન દેખાય પણ અંદર ભયંકર તોફાન ચાલતું હોય. એક મિનિટ, એટલે કે જો કોઈ વ્યક્તિ ગુસ્સો બહાર ન કાઢે અને શાંત દેખાવાનો પ્રયાસ કરે તો તેને દબાવેલ ક્રોધ કહેવાય? હા, બિલકુલ. પણ શું ગુસ્સાને પી જવો એ પેલી બૂમાબૂમ કરવા કરતાં પણ વધુ જોખમી છે? લોકો તો એને મેચ્યોરિટી માને છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને તો આ સૌથી ખતરનાક પ્રકાર છે. એવું કેમ? કારણ કે તમે પેલા હોર્મોન્સને અંદર જ રોકી રાખ્યા છે. આ દબાયેલો ક્રોધ અંદરથી શરીર અને મનને ખાઈ જાય છે. ઓહ વાહ! લાંબા ગાળે આ જ વસ્તુ ડિપ્રેશન અને હાર્ટ પ્રોબ્લેમ્સનું કારણ બને છે. મન પર એટલો સ્ટ્રેસ પડે છે કે નિર્ણય શક્તિ ઘટી જાય છે. એટલે કે જે ગુસ્સો આપણે બીજા પર નથી કાઢતા એ આપણા પોતાના જ શરીર સામે યુદ્ધ શરૂ કરી દે છે. એક્ઝેક્ટલી. અને ત્રીજો પ્રકાર છે પેસિવ એંગર. આમાં વ્યક્તિ સીધું ન બોલે પણ આડકતરી રીતે દુઃખ પહોંચાડવાનો પ્રયાસ કરે. ટોણા મારવા કે કામ બગાડવું. હા, આ તો ઓફિસોમાં બહુ જોવા મળે. આનાથી તો સંબંધોમાં બહુ જલ્દી વિશ્વાસ તૂટી જાય છે. સાચી વાત. અને છેલ્લે ચોથો પ્રકાર છે ધાર્મિક ક્રોધ, એટલે કે રાઇટિયસ એંગર. આ ધાર્મિક ક્રોધ એટલે શું? આ કોઈ અન્યાય સામે આવતો ગુસ્સો છે. જો આ નિયંત્રિત હોય તો તે એક સકારાત્મક બદલાવ લાવી શકે છે. એટલે કે અન્યાય સામે અવાજ ઉઠાવવા માટેનો ગુસ્સો યોગ્ય છે, પણ શરત એ છે કે તે કંટ્રોલમાં હોવો જોઈએ. બિલકુલ. નહીંતર આધ્યાત્મિક રીતે તમારી પોતાની શાંતિ તો ખતમ જ થઈ જવાની છે. રાઈટ. તો હવે જ્યારે આપણે ક્રોધના આવા ભયંકર શારીરિક અને માનસિક નુકસાન જોયા છે તો હવે એ જાણવું બહુ જ જરૂરી બની જાય છે કે આમાંથી બહાર કેવી રીતે આવવું. હા, એ સૌથી મોટો સવાલ છે. આ ઇન્સ્ટન્ટ રિએક્શન જે આપણી નબળાઈ છે ત્યાંથી સભાન પ્રતિક્રિયા એટલે કે તાકાત તરફ કેવી રીતે વળવું. સોર્સમાં આ અગ્નિને જીતવાની બહુ જ પ્રેક્ટિકલ રીતો આપી છે. સૌથી પહેલી રીત છે જાગૃતિ, એટલે કે અવેરનેસ. અવેરનેસ એટલે શું કરવાનું? બસ એટલું જ ઓળખવાનું કે હું અત્યારે ક્રોધમાં છું. રિસર્ચ કહે છે કે માત્ર આટલું સ્વીકારવાથી જ 50% કંટ્રોલ તમારા હાથમાં આવી જાય છે. અરે વાહ! માત્ર સ્વીકારવાથી? હા. અને બીજી સૌથી મોટી ટેકનિક છે પોઝ ટેકનિક. આને ગોલ્ડન રૂલ કયો છે. એ શું છે? 10 સેકન્ડ પહેલા ક્યારેય રિએક્ટ ન કરવું. 1 થી 10 સુધી ગણો. કારણ કે 10 સેકન્ડ પહેલાનું રિએક્શન એમિગડાલાનું હોય છે, જે ભૂલ જ કરાવશે. રાઈટ. અને પેલી શ્વાસવાળી વાત પણ હતી ને નોટ્સમાં? હા. શ્વાસ પર નિયંત્રણ. 4 સેકન્ડ માટે શ્વાસ અંદર લો અને 6 સેકન્ડ માટે બહાર કાઢો. એનાથી શું થાય? એનાથી તમારી નર્વસ સિસ્ટમ શાંત થાય છે. ફાઇટ મોડ ધીમે ધીમે બંધ થઈ જાય છે. તો આ બધાનો અર્થ શું છે? જો હું આને ડ્રાઇવિંગ સાથે સરખાવું ને તો આ 10 સેકન્ડનો પોઝ અથવા ઊંડા શ્વાસ લેવા એ ગાડીમાં ગિયર બદલતા પહેલા ક્લચ દબાવવા જેવું છે. વાહ, બહુ જ સરસ ઉદાહરણ આપ્યો તમે. મતલબ કે જો ક્લચ દબાવ્યા વગર ગિયર બદલશો તો એન્જિન બગડશે અને અવાજ આવશે. એક્ઝેક્ટલી. અને ક્લચ દબાવ્યા પછી પણ યોગ્ય ગિયર પાડવો જરૂરી છે ને? હા, બિલકુલ. એના માટે સોર્સમાં વિચાર બદલવા, એટલે કે થોટ રીફ્રેમિંગની વાત કરી છે. અચ્છા, એ કેવી રીતે કરવાનું? ગુસ્સામાં આપણે એવું વિચારીએ કે તે ખોટો છે. એના બદલે એવું વિચારવું કે તેની પરિસ્થિતિ અત્યારે એવી હશે, કદાચ એ બહુ સ્ટ્રેસમાં હશે. હા,
એટલે સહાનુભૂતિ લાવવાની. હા. અને એક ઇન્સ્ટન્ટ ફોર્મ્યુલા પણ આપી છે મેડિટેશન અને ફિઝિકલ રિલીઝ સિવાય. કઈ ફોર્મ્યુલા? STOP ફોર્મ્યુલા. પરિસ્થિતિને સ્ટોપ કરો, 10 ઊંડા શ્વાસ લો, પાણી પીઓ અને થોડી વાર માટે મૌન થઈ જાઓ. રાઈટ. માત્ર આટલું કરવાથી 90% નુકસાન બચી જાય છે. આ તો ખરેખર બહુ પ્રેક્ટિકલ છે. પણ આ બધાની સાથે નોટ્સમાં કોઈ આધ્યાત્મિક ઉકેલ પણ બતાવ્યો છે ને? હા, આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે કે ક્રોધનું મૂળ કારણ જે અહંકાર અને અપેક્ષા છે તેને કાયમ માટે કેવી રીતે દૂર કરી શકાય. આધ્યાત્મિક ઉકેલ એ છે કે અપેક્ષા ઘટાડો અને સમર્પણ વધારો. બધું ભગવાનની ઈચ્છા મુજબ થાય છે એવો ભાવ લાવવાથી અહંકાર ઓછો થાય છે. બિલકુલ. સોર્સમાં બહુ સરસ લખ્યું છે કે ક્રોધ એક અગ્નિ જેવો છે. એ પહેલા બીજાને નહીં પણ પોતાને જ બાળે છે. વાહ, સાચી વાત છે. તો ચાલો આ બધી ચર્ચાનું તારણ કાઢીએ. ક્રોધ માત્ર કોઈ અપૂર્ણ ઈચ્છાનો વિસ્ફોટ છે. જો એના પર નિયંત્રણ ન હોય તો તે સંપૂર્ણ વિનાશ છે. રાઈટ. પણ જો આપણે પોઝ ટેકનિક અને અવેરનેસથી એના પર નિયંત્રણ લાવી દઈએ તો તે એક બહુ મોટું પરિવર્તન છે. સોર્સમાં લખેલું એ અંતિમ વાક્ય મને બહુ ગમ્યું કે જે ક્રોધને જીતે છે એ જ સાચો યોદ્ધા છે. બિલકુલ. આનાથી મોટી તાકાત કોઈ નથી. હા, આજના આ સેશનના આધારે મારા મનમાં એક વિચાર આવી રહ્યો છે. શું વિચાર? જો ક્રોધ માત્ર આપણી પોતાની જ અપેક્ષાઓનું પરિણામ હોય અને તે અગ્નિની જેમ સૌથી પહેલા આપણને જ બાળતો હોય, તો શું એવું બની શકે કે જે લોકો કે પરિસ્થિતિઓ આપણને સૌથી વધુ ગુસ્સો અપાવે છે તે ખરેખર આપણા દુશ્મન છે જ નહીં, પણ કદાચ એ લોકો માત્ર એ નિર્દેશ કરે છે કે આપણે આપણા અહંકારને ક્યાં સૌથી વધુ ઓછો કરવાની જરૂર છે. વાહ, આ તો બહુ ઝૂંડો વિચાર છે. ખરેખર કદાચ એ આપણને અરીસો બતાવે છે. વિચારવા જેવી વાત છે. તો ચાલો આ ઊંડા વિચાર સાથે આજની આ ડીપ ડાઇવ અહીં જ પૂરી કરીએ છીએ.